જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલમાં. શું તમે જાણો છો કે મહાભારતમાં દ્રૌપદીને એક નહીં પણ પાંચ પતિઓ કેમ મળ્યા હતા અને કેમ તેમને ભરી સભામાં ચીરહરણનું કષ્ટ ભોગવવું પડ્યું હતું? આ કોઈ સામાન્ય સંયોગ નહોતો, પણ તેમના પૂર્વજન્મની એક નાનકડી ભૂલનું પરિણામ હતું. પવિત્ર પુરુષોત્તમ માસની કથાયાત્રામાં આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવા અધ્યાય 9 અને અધ્યાય 10 બંને સાથે સાંભળવાના છીએ. ગયા અધ્યાયમાં આપણે જોયું હતું કે પિતાના અવસાન પછી વનમાં એકલી પડેલી ઋષિકન્યા મેઘવતીના આશ્રમે પરમ ક્રોધી દુર્વાસા ઋષિ પધાર્યા હતા. આજના વિડીયોમાં આપણે જાણીશું કે મેઘવતીએ દુર્વાસા ઋષિ સામે પોતાનું કયું દુઃખ રડ્યું, દુર્વાસા ઋષિએ તેના કષ્ટો દૂર કરવા કયો ઉપાય બતાવ્યો અને એ ઉપાય બતાવવા છતાં મેઘવતીએ એવી કઈ ભૂલ કરી બેસી જેના કારણે તેનું ભવિષ્ય બદલાઈ ગયું. ચાલો આ રસપ્રદ કથાનું ચોપડીના અક્ષરો દ્વારા શ્રવણ કરીએ. શું તમે જાણો છો કે જેમના ક્રોધથી ત્રણેય લોક ધ્રુજતા, જેમને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીને પણ શાપ આપી દીધો હતો, એવા પરમ ક્રોધી દુર્વાસા ઋષિ ક્યારે કોઈના પર દયાળુ બની શકે ખરા? હા, પુરુષોત્તમ માસના 9મા અને 10મા અધ્યાયમાં એક એવી અનાથ દીકરીની વાર્તા છે જેની સેવાની આગળ દુર્વાસા ઋષિનો ક્રોધ પણ ઓગળી ગયો. તો આવો સાંભળીએ અધ્યાય 9, દુર્વાસા ઋષિની દયા. નૈમિષારણ્ય મધ્યે બિરાજતા ઋષિમુનિઓને સુત પુરાણીજી કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, ઋષિકન્યા મેઘવતી પિતાના મૃત્યુથી અત્યંત શોકાતુર થઈ અને ઘોર ચિંતામાં એની કાયા કૃશ થવા લાગી. આશ્રમનું એકાંત એને ખાવા ધાતું, તેથી એ વનમાં એકલી રઝળવા લાગી. એક સમય દૈવયોગે મહાક્રોધી એવા દુર્વાસા ઋષિ ફરતા ફરતા આશ્રમે પધાર્યા. સેંકડો સૂર્યોનો તાપ જેઓ સાથે લઈને ફરતા એવા દુર્વાસા ઋષિના ક્રોધથી ત્રણેય લોકના સર્વ જીવો ધ્રુજતા, દેવો દાનવો પણ કાંપતા, પાતાળલોકના નાગરાજો પણ મોં છુપાવી દેતા. ઋષિ દુર્વાસા એવા ક્રોધી હતા કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીને એકવાર એમણે રથના ઘૂંસરે બળદની જેમ જોડેલા ઉઘાડા પગે રથ ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી, પ્રાણ કંઠે આવી ગયા. રૂક્ષ્મણીની આવી હાલત જોઈ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવીને જળધારા પ્રગટ કરી અને રૂક્ષ્મણીની ત્રિષા छिપાવી. આ જોઈને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધાયમાન થયા અને ભગવાનને પણ શાપ આપ્યો, હે કૃષ્ણ, તમે આજે મારી સેવામાં છો, છતાં તમારી પત્ની પર પ્રેમ વ્યક્ત કરવા તમે પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરીને મારું અપમાન કર્યું છે. તેથી હું તમને શાપ આપું છું કે તમારો બંનેનો વિયોગ થજો. તમે વિયોગમાં ઝૂરી મરશો. આવા મહાક્રોધી દુર્વાસા ભાગ્યે જ પ્રસન્ન થતા અને જ્યારે પ્રસન્ન થતા ત્યારે ન્યાલ કરી દેતા, એવું વરદાન આપતા કે 84 લાખ જન્મોનું દુઃખ દૂર થઈ જાય. પિતાના મૃત્યુથી શોકાતુર થયેલી મેઘવતીએ દુર્વાસાને પોતાના આશ્રમે પધારેલા જોઈ શોક ભૂલીને એમને આસન આપ્યું. ઘણા જ ભાવથી સેવા પૂજા કરી અને ઋષિના ચરણ પકડીને ઘણા જ ભક્તિભાવે કહેવા લાગી, હે દેવ, આપના પાવન પગલાંથી મારા સ્વર્ગસ્થ પિતાનો આ આશ્રમ પવિત્ર બન્યો, મારું જીવન ધન્ય થયું. સદાશિવના અંશરૂપી એ મહર્ષિ અતિ પ્રસન્ન થઈને બોલ્યા, હે કન્યા, તે તારા ધર્મનિષ્ઠ તાતના કુળને દીપાવી છે. તારું ધર્મપ્રેમ જોવા માટે જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરીશ. તારે કોઈ દુઃખ હોય તો તું મને કહે, મારા તપોબળના પ્રભાવે હું તને દુઃખમુક્ત થવાનો ઉપાય દેખાડીશ. ઋષિના આવા વચનો સાંભળીને મેઘવતી કહેવા લાગી, હે મહાત્મન, આશ્રમમાં હું એકલી વસું છું, અનાથ અને નિરાધાર છું. તાતના મૃત્યુનો શોક મને ઘેરી વળે છે. ભગવાન, મારા પિતાની ઈચ્છા મારા લગ્ન કરી દેવાની હતી, માટે કોઈ યોગ્ય પુરુષ મારું પ્રાણ પાણી ગ્રહણ કરે એવું કરો. કાલે મારો કન્યાકાર પૂરો થશે. આ ઘોર ચિંતાના કારણે મને ભોજન ભાવતા નથી, સેજ સૂરી જેવી લાગે છે. મારી પ્રાર્થના સાંભળીને હે કૃપાનાથ, મારું દુઃખ દૂર કરો. આર્ત સ્વરે આટલું બોલીને ઋષિ કન્યા મેઘવતી દુર્વાસા ઋષિ સામે આશાભરી નજરે મીટ માંડીને જોવા લાગી. દર્શક મિત્રો, અહીંયા અધ્યાય 9 પૂરો થાય છે. હવે આપણે જોઈએ અધ્યાય 10મો કે દુર્વાસાએ જ્યારે મેઘવતી આ વિનંતી કરે છે ત્યારે દુર્વાસા ઋષિ જે હોય છે એમને શું ઉપાય બતાવે. ઓકે, તો અધ્યાય 10 છે, દુર્વાસાએ ઉપાય દેખાડ્યો. દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે, હે વત્સ,
ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા, હે પુત્રી, કાર મીંઢળ પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું. હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3જા વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારું જીવ બ્રહ્મહત્યા જેવા અઘોર દોષોમાંથી મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવના સકર મનોરથ સિદ્ધ થાય છે, સર્વ ઈચ્છા ફરે છે. માટે હે કન્યા, તું આ પાવન વ્રત કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્માના પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરીને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત્કાર એવા એ ચક્રે કૃત્યાનો નાશ કરીને મારો પીછો પકડ્યો. ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવ વડે જ હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસાના શ્રી મુખેથી આવા વચન સાંભળીને ઋષિકન્યા મેઘાવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન દેવી, ભવાની, શિવ વગેરે સાક્ષાત દેવ છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ? હું તો શ્રીરામ અને શિવજી સિવાય બીજા કોઈ દેવને ઉત્તમ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું. તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વે કષ્ટોનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે એ શોભનીય નથી. મેઘાવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા ઋષિ દુર્વાસાના મુખ પર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રને અનાથ અને અજ્ઞાન કન્યાને શ્રાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ બાળ વય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. ઋષિ પોતાનો ક્રોધ દબાવીને બોલ્યા, હે કન્યા, જાણે અજાણે જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે એનું ફળ અવશ્ય એને ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહીને ઋષિ દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાના લીધે ક્રાંતિહીન બની ગયેલી ઋષિકન્યા મેઘાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખીને એને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. તો મિત્રો, અહીંયા અધ્યાય 10 પૂરો થાય છે. અધ્યાય 9 અને 10 બંને સાથે આ વિડીયોમાં જણાવ્યા છે, તો વિડીયો જરૂરથી છેક સુધી જોજો. હવે આપણે જોઈએ કે બંને અધ્યાયનો સરળ જે સારાંશ છે એને સમજીએ. મેઘવતી દુર્વાસા ઋષિ પાસે કરુણ આક્રંદ કર્યું. વનમાં તેની યુવાની વીતી રહી છે. પિતા વગર તે અનાથ છે. એને કોઈ યોગ્ય વર નથી મળી રહ્યો. તેની સાચી સેવા અને વ્યાકુળતા જોઈને દુર્વાસા ઋષિ ઓગળી ગયા અને તેમને મેઘવતીને પરમ કલ્યાણકારી પુરુષોત્તમ માસનું વ્રત કરવાની સલાહ આપી. તેમણે સમજાવ્યું કે આ વ્રત કરવાથી રાજા અંબરીશ પણ ભયમુક્ત થયા હતા. અને અધ્યાય 10માં આપણે જોઈએ કે જ્યારે દુર્વાસા ઋષિએ પુરુષોત્તમ માસનો મહિમા ગાયો ત્યારે મેઘવતી મોહ અને અજ્ઞાનતાના વશમાં આવી ગઈ. તેને કહ્યું કે સૂર્ય, ચંદ્ર, શિવ, વિષ્ણુ જેવા મોટા દેવોને મૂકીને આ નકામા મળ માસનું મહિનાનું વ્રત શા માટે કરું? પુરુષોત્તમ ભગવાનની આવી નિંદા સાંભળીને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે મેઘવતીને ચેતવણી આપી કે તે સાક્ષાત પરબ્રહ્મનું અપમાન કરી રહી છે અને તેનું આ અભિમાન તેને ભારે પડશે. આ જ ભૂલ અને જીદ આગળ જતાં તેના દ્રૌપદીના જન્મનું કારણ બને છે, જે આપણે આગળના અધ્યાયમાં જોઈશું. હવે દર્શક મિત્રો, આપણે જોઈએ, આપણે દરેક અધ્યાયમાં મોરલ ઓફ ધ સ્ટોરીની ચર્ચા કરી છે કે મનુષ્ય જીવનમાં લેવા જેવો બોધ આમાંથી કયો છે. આ કથા જે છે માત્ર એક વાર્તા નથી, પણ આજના મનુષ્ય જીવન માટે 3 મોટા પાઠ આપણને શીખવે છે. અજ્ઞાનતામાં કોઈની નિંદા ન કરવી, અહંકારથી બચવું,
કે મેઘવતી ભણેલી અને ગુણવાન હતી, છતાં પુરુષોત્તમ માસના મહિમાને સમજી ન શકી અને તેને નકામો માસ કહી દીધો. આપણા જીવનમાં પણ ઘણીવાર આપણે જે વસ્તુ કે વ્યક્તિનું મહત્ત્વ નથી જાણતા, અજ્ઞાનતામાં તેનું અપમાન કરી બેસીએ છીએ. અહંકાર અને અજ્ઞાનતા માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. બીજું આપણે જોઈએ કે જ્ઞાની પુરુષ કે વડીલોની સલાહ માનવી. દુર્વાસા ઋષિ જેવા ત્રિકાળ જ્ઞાની સંતે જ્યારે તેના ભલા માટે ઉપાય બતાવ્યો, ત્યારે મેઘવતીએ પોતાની અલ્પબુદ્ધિ ચલાવીને તેમની વાત ન માની. જીવનમાં જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ કે સંત આપણને માર્ગદર્શન આપે, ત્યારે તર્ક કરવાને બદલે શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક વ્યક્તિ કે સમયનું પોતાનું મહત્ત્વ છે. જેમ વર્ષના બધા મહિનાઓમાં પુરુષોત્તમ માસ સર્વશ્રેષ્ઠ છે, તેમ ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ નકામી નથી. સમય ગમે તેટલો નાનો કે સામાન્ય લાગતો હોય, તેનું મૂલ્ય ઓછું ના આંકવું જોઈએ. જો તમને અધ્યાય 9 અને 10ની આ સમજૂતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાનને લખજો અને જરૂરથી આગળના પણ અધ્યાય આવી રીતે જોતા રહેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.